જય શ્રી કૃષ્ણ. એક વફાદાર એવા પ્રાણી અને આપણી રાષ્ટ્રીય માતા ગાય માતા વિશે આજે ટૂંકમાં આપણે વર્ણન કરીએ તો કે પૂર્વજન્મનું કર્મ જ્યારે તીવ્ર ભાવે પસરે છે અને બાંધેલું વેર સાહેબ સામે આવે ને ત્યારે એ પશુ હોય કે પક્ષી, માનવ હોય કે જાનવર, ત્યારે તેમનો આત્મા રોકાઈ શકતો નથી. ગાય માતા એક આદિકાળથી વફાદાર, રામાયણથી માંડી અને દ્રાપર યુગ અને કલિયુગમાં પણ આજે પૂજનીય છે. આપણા સંતો ગાય માતાના દૂધથી નિરોગી રહેતા હતા અને શાંતિપૂર્વક તપ કરી શકતા હતા. હાલ પણ ગાય માતા એક વફાદાર છે. હું ખેડૂત પુત્ર છું. ગાય માતા આજે તેમના માલિક જ્યારે બીમાર હોય ત્યારે એની બીમારી દૂર થાય એવો સારો તે શરીર આવતી અને એના દૂધથી તેમનો માલિક નિરોગી બની શકતો. આવી વફાદાર પ્રાણી જ્યારે વિકૃત રૂપ ત્યારે જ ધારણ કરે કે જ્યારે એની ઉપર એવો અત્યાચાર કરવામાં આવ્યો હોય અને પૂર્વ જન્મની અંદર એમને એટલી હેરાનગતિ કરવામાં આવી હોય ત્યારે ગાય માતા એક રુદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે. સાહેબ, આ ભાવ કે પૂર્વ ભાવમાં આ વ્યક્તિએ કંઈક એવું કર્યું હશે કે પરેશાની કરી હતી, હેરાન કરી હશે કે ગાય માતા એમનો ચહેરો જોઈ અને જોતા જ તૂટી વળી અને તેમને ભાંગી નાખી, એને મારી નાખવાના પ્રયત્ન કર્યા. એટલે જ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમયની અંદર કોઈ પણ સાથે વેર ઉત્પન્ન થાય એવા કર્મ કે વ્યવહાર આપણે ક્યારેય પણ ન કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.